Welcome back. In our previous session, we had completed common size profit and loss account. In our today's session, we will discuss common size balance sheet. Let's start question number 4. The balance sheets of Kandarp Limited are given as under. Prepare common size financial statement. 2 વર્ષની આપણને balance sheet આપી છે. Liability side, equity share capital, preference share capital, general reserve, profit and loss account, creditors, outstanding expense. Asset side, fixed asset, short term investment. Remember friends, this is short term investment which will be a current asset. જે આપણે નોર્મલી ઇન્વેસ્ટમેન્ટ્સ હોય તો એ આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે કન્સિડર કરી અને એને અલગથી બતાવતા હોય, પણ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ છે તો એ કરંટ અસેટનો પાર્ટ થશે. ડેટર્સ, ક્લોઝિંગ સ્ટોક એન્ડ કેશ બેંક બેલેન્સ. સિમ્પલ બેલેન્સ શીટ છે. આના બેઝ ઉપરથી આપણે કોમન સાઇઝ બેલેન્સ શીટ બનાવવાની છે. તો તમને યાદ હશે પ્રીવિયસ સેશનની અંદર પણ આપણે ડિસ્કસ કરેલું કે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ જ્યારે બનાવવાનું હોય ત્યારે એક પર્ટિક્યુલર કોમન અમાઉન્ટ જેને આપણે બેઝ તરીકે કન્સિડર કરશું એ અમાઉન્ટથી બધી અમાઉન્ટને આપણે ડિવાઈડ કરતા હતા. ઇન કોમન સાઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એ અમાઉન્ટ હતી આપણી સેલ્સ. પર્ટિક્યુલર યરનું જે સેલ્સ હોય એને આપણે બેઝ તરીકે લઈએ અને એને આપણે 100% તરીકે કન્સિડર કરીએ અને બાકીના બધી અમાઉન્ટના પર્સન્ટેજ આપણે સેલ્સની અમાઉન્ટથી ડિવાઈડ કરી અને ફાઇન્ડ કરીએ. સેમ વે બેલેન્સ શીટની અંદર એક કોમન અમાઉન્ટ આવશે ટોટલ ઓફ ધ બેલેન્સ શીટ. લાયબિલિટી સાઇડ ઓર અસેટ સાઇડ બે સાઇડ સેમ જ હશે, બરાબર. તો ટોટલ અમાઉન્ટ જે છે એ અમાઉન્ટને આપણે બેઝ તરીકે લેશું અને એ અમાઉન્ટને બધી અમાઉન્ટ સાથે ડિવાઈડ કરશું, રાઈટ. તો આપણે જોઈએ પહેલાં આપણું ફોર્મેટ જે છે કોમન સાઇઝ બેલેન્સ શીટ બનાવવા માટેનું એ આપણે જોઈ લઈએ. શેર હોલ્ડર્સ ફંડ પહેલાં આપણે 2020 અને 21ની બેલેન્સ શીટ જે આપણને ક્વેશ્ચનમાં આપી છે એને આપણે પ્રિપેર કરી લઈએ અને પછી જે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે એ કેવી રીતે ફાઇન્ડ કરવાતું એ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ શેર હોલ્ડર્સ ફંડની અંદર પહેલું છે ઇક્વિટી શેર કેપિટલ. ફોર 2020 ઇટ ઇઝ 1 લાખ રૂપીસ. નેક્સ્ટ પ્રેફરન્સ શેર કેપિટલ 20,000. Next, general reserve 20,000. Next, profit and loss account 40,000. એના પછી જે અમાઉન્ટ છે ક્રેડિટર્સ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ દેટ વિલ બી પાર્ટ ઓફ કરંટ લાયબિલિટી. એ શેર હોલ્ડર્સ ફંડનો પાર્ટ ના થાય તો શેર હોલ્ડર્સ ફંડની અંદર આ 4 અમાઉન્ટ જ આવશે. સો ફર્સ્ટ અમાઉન્ટ ટોટલ શેર હોલ્ડર્સ ફંડ પોઈન્ટ એ આ બધી અમાઉન્ટનો ટોટલ થશે વિચ વિલ બી 1,80,000. તો શેર હોલ્ડર્સ ફંડ આપણને મળ્યું 1,80,000. નેક્સ્ટ નોન કરંટ લાયબિલિટીઝ. ક્વેશ્ચનની અંદર કોઈ પણ નોન કરંટ લાયબિલિટીઝ નથી, ડિબેન્ચર્સ ઓર બેંક લોન એવી કોઈ અમાઉન્ટ નથી. તો નોન કરંટ લાયબિલિટી વિલ બી 0. દેન કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટી માટે આપણી પાસે બે અમાઉન્ટ છે, ક્રેડિટર્સ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ક્રેડિટર્સ 20,000 and next outstanding expense 10,000. So total current liabilities 30,000. Total A plus B plus C. B means non-current liabilities. Total 2,10,000 જે આપણને અહીંયા આપેલો છે ક્વેશ્ચનની અંદર પણ, રાઈટ. સેમ વે 2021ની આપણે ડિટેલ્સ ફિલઅપ કરી લઈએ. ઇક્વિટી શેર કેપિટલ 2 lakhs. પ્રેફરન્સ શેર કેપિટલ 40,000. General reserve 50,000. Profit and loss account 60,000. Total shareholders fund 3,50,000. Again for 2021 there is no non-current liability. So in non-current liabilities again there will be dash. Creditors 40,000 and outstanding expenses 10,000. So total current liabilities 50,000 and total 4 lakh rupees જે આપણને આપેલો છે ક્વેશ્ચનમાં, ટોટલ 4 lakh rupees. Now how to find percentage of these both the years? તો પર્સન્ટેજ ફાઇન્ડ કરવા માટે એક હું અહીંયા વર્કિંગ બતાવી દઉં છું, એક અમાઉન્ટ કેવી રીતે ફાઇન્ડ કરવી. ઇક્વિટી શેર કેપિટલ જોયા. તો ફોર 2020 percentage of equity share capital 2020નું
ઇક્વિટી શેર કેપિટલનું પર્સન્ટેજ ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે થશે? ઇક્વિટી શેર કેપિટલ ડિવાઈડ બાય ટોટલ લાયબિલિટીઝ. ટોટલ લાયબિલિટીઝ આપણી કેટલી છે? 2,10,000 ઇન્ટુ 100. ઇક્વિટી શેર કેપિટલ 1 લાખ ડિવાઈડ બાય ટોટલ લાયબિલિટીઝ 2,10,000. અહીંયા ટોટલ લાયબિલિટીઝ ઓર ટોટલ અસેટ્સ કાંઈ પણ લખી શકો કેમ કે બે અમાઉન્ટ સેમ જ હશે. મલ્ટીપ્લાય બાય 100. સો આન્સર વિલ બી 47.62%. આ કેસની અંદર બેલેન્સ શીટની અંદર કોમન અમાઉન્ટ રહેશે ટોટલ ઓફ ધ બેલેન્સ શીટ, ટોટલ લાયબિલિટીઝ ઓર ટોટલ અસેટ્સ. તો ફાઇનલી જ્યારે આપણે આ બધી અમાઉન્ટ કરશું ત્યારે આ બે અમાઉન્ટ એમાં 100 આવશે, 100%. જેમ કોમન સાઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે સેલ્સ જે છે એને 100 એઝ્યુમ કર્યું હતું, 100 આવતું હતું, એવી રીતે આમાં ટોટલ જે છે એને આપણે 100 આવશે. સો ફર્સ્ટ અમાઉન્ટ 47.62%. નેક્સ્ટ પ્રેફરન્સ શેર કેપિટલ કેવી રીતે મળશે? 20,000 રૂપીસ ડિવાઈડ બાય ટોટલ લાયબિલિટીઝ 20,000 ડિવાઈડ બાય 2,10,000 મલ્ટીપ્લાય બાય 100. સો આન્સર વિલ બી 9.52. મેં ખાલી એક જનું કેલ્ક્યુલેશન કર્યું છે, બાકી બધા હું અહીંયાથી બોલું છું, તમે જાતે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરી શકશો. રાઈટ, કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે હું ડિસ્કસ કરું છું તમારી સાથે. જનરલ રિઝર્વ 20,000. હવે અગેન તમે જોઈ શકશો કે 20,000નું એકવાર આપણે કેલ્ક્યુલેટ કરેલું જ છે, તો આમાં પણ સેમ અમાઉન્ટ આવશે 9.52%. 20,000 ડિવાઈડ બાય 2,10,000 મલ્ટીપ્લાય બાય 100. નેક્સ્ટ P&L account 40,000 divided by 2,10,000 into 100, so it will come to 19.05%. Next, total shareholders fund 1,80,000 divided by 2 lakh multiplied by 100, which comes to 85.71%. Non-current liability तो छेद नहीं. Current liabilities creditors 20,000. Again 20,000 નો આપણે કેલ્ક્યુલેટ કરેલું જ છે, તો ડાયરેક્ટલી લખી નાખશું 9.52. 10,000 rupees outstanding expense, 10,000 divided by 2,10,000 multiplied by 100, answer will be 4.77. Total current liabilities 30,000 divided by 2,10,000 multiplied by 100, answer is 14.29, 14.29. And finally total 2,10,000 divided by 2,10,000 multiplied by 100, answer will be 100. ટોટલ હંમેશા 100 જ આવશે, બરાબર. તમે ઇવન આનું ટોટલ કરશો તો પણ એ 100 થઈ જશે. 85.71 પ્લસ 0 પ્લસ 14.29 એ પણ 100 થઈ જશે. અને ઇન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડર્સ ફંડ આપણે કેલ્ક્યુલેટ કર્યું 1,80,000 ડિવાઈડ બાય 2 લાખ મલ્ટીપ્લાય બાય 100. ઇવન આનો ટોટલ કરશો ચાર અમાઉન્ટનો તો પણ આ 85.71 આવી જશે. અગેન ફોર 2021 શેર કેપિટલ 2 લાખ રૂપીસ ડિવાઈડ બાય ટોટલ ઓફ 21 નો ટોટલ છે 4 લાખ. 2 લાખ ડિવાઈડ બાય 4 લાખ મલ્ટીપ્લાય બાય 100, આન્સર વિલ બી 50. હવે જો આ 50 જે છે તો એને તમે 50 લખી નાખો તોય ચાલે, પણ પ્રેઝન્ટેશન સારું રહે એના માટે આપણે શું કરીએ, બધામાં પોઈન્ટ પછી 2 ડેસિમલ લઈએ છીએ, તો રાઉન્ડ ઓફ આવતું હોય એમાં પણ આપણે 2 ડેસિમલ પોઈન્ટ પછી મૂકશું, એટલે 0.00 કરશું, બરાબર. આ ખાલી એક પ્રેઝન્ટેશન માટેની વસ્તુ છે. નેક્સ્ટ પ્રેફરન્સ શેર કેપિટલ 40,000 divided by 4 lakh multiplied by 100, which will be 10%. General reserve 50,000 divided by 4 lakh multiplied by 100, so answer will be 12.50%. Next, profit and loss account 60,000 divided by 4 lakh multiplied by 100, 15%. Total shareholders fund 3,50,000 divided by 4 lakh multiplied by 100, which is 87.50%. Non-current liability 0. Current liability creditors 40,000 divided by 4 lakh. 40,000 already એક વાર છે આપણી પાસે, 10%, તો એમાં પણ આવશે 10%. નેક્સ્ટ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ 10,000. હવે જો 2020માં પણ 10,000 છે અને 21માં પણ 10,000 છે, તો 4.77 નહીં લખી શક્યા. રીઝન 2010માં ડિવાઈડ કરવાની અમાઉન્ટ હતી 2,10,000 ટોટલ ઓફ 2020, અને 21માં થઈ ગયું છે ટોટલ ઓફ 21 4 લાખ, તો અહીંયા અમાઉન્ટ આવશે 10,000 ડિવાઈડ બાય 4 લાખ મલ્ટીપ્લાય બાય 100, તો આન્સર ચેન્જ થઈ જશે 2.50, 4.77 નહીં રહે. એટલે પર્ટિક્યુલર યરની અંદર જો સેમ અમાઉન્ટ પાછી રિપીટ થતી હોય
તો સેમ આન્સર જ આવશે, બરાબર. જેમાં આમાં 20,000નું 9.52 હતું તો જનરલ રિઝર્વમાં પણ 9.52 આવ્યું અને ક્રેડિટર્સમાં પણ 9.52 આવ્યું. પછી 2021માં પ્રેફરન્સ શેર કેપિટલ 40,000 છે એમાં 10% આવ્યું, તો ક્રેડિટર્સમાં 40,000 છે એમાં પણ 10% આવશે. પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ 2020 એમાં 40,000 હતું, એનો આન્સર 19.05 હતો, તો એ ચેન્જ થઈ ગયું, ભલે અમાઉન્ટ 40,000 જ છે, રાઈટ. તો આઈ હોપ બધાને ક્લિયર થયું હશે કેવી રીતે આપણે સમ સોલ્વ કરીએ છીએ, બરાબર. એક પર્ટિક્યુલર અમાઉન્ટથી આપણે બધી અમાઉન્ટ કોમન જે છે એ અમાઉન્ટથી બધી અમાઉન્ટને ડિવાઈડ કરશું. નેક્સ્ટ અમાઉન્ટ ઇઝ ટોટલ કરંટ લાયબિલિટીઝ, જે આપણને આપેલી છે 50,000. 50,000 ડિવાઈડ બાય 4 લાખ મલ્ટીપ્લાય બાય 100, so answer will be 12.50. And finally total 4 lakh rupees divide by 4 lakh into 100, તો એ આવશે 100. તો આ આપણી લાયબિલિટી સાઇડ જે હતી એ બંને વર્ષની 2020 એન્ડ 21ની કમ્પ્લીટ થઈ ગઈ. નેક્સ્ટ પાર્ટ ઇઝ અસેટ સાઇડ. અસેટ સાઇડમાં ફોર્મેટ સેમ રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ ફિક્સ અસેટ્સ 80,000. નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ જે આપણી પાસે નથી એટલે 0. નેક્સ્ટ કરંટ અસેટ્સ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ 60,000. નેક્સ્ટ ડેટર્સ 40,000. નેક્સ્ટ ક્લોઝિંગ સ્ટોક 20,000. નેક્સ્ટ કેશ એન્ડ બેંક બેલેન્સ 10,000. Total current assets 1,30,000 and total A plus B plus C 80,000 plus 0 plus 130 2,10,000. હવે એ જ રીતે 21ની બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરીએ. ફિક્સ અસેટ 2 લાખ રૂપીસ, ઇન્વેસ્ટમેન્ટ અગેઇન 0, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ 20,000, ડેટર્સ 80,000, closing stock 80,000 and last amount cash and bank balance 20,000. So total current assets 2 lakh rupees and total of balance sheet 4 lakh rupees. હવે બધી અમાઉન્ટ્સ આપણે લખી નાખી, બધાના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના છે. First of all, for 2020, 80,000 divided by 2,10,000 multiplied by 100, 38.10%. Investment 0. Short term investment 60,000 divided by 2,10,000 multiplied by 100, 28.57. Debtors 40,000 divided by 2,10,000 multiplied by 100, 19.05. Closing stock 20,000 divided by 2,10,000 multiplied by 100, 9.52. And cash and bank balance 10,000 divided by 2,10,000 multiplied by 100, 4.76. Total current assets 1,30,000 divided by 2,10,000 multiplied by 100, 61.90. Total 2,10,000 divided by 2,10,000 multiplied by 100, which will be 100. Same way for 21, we will divide each and every amount by 4 lakh rupees. So first of all, fixed asset 2 lakhs divide by 4 lakhs multiply by 100, 50%. Investment dash short term investment 20,000 divide by 4 lakh multiply by 100, 5%. Debtors 80,000 divide by 4 lakh multiply by 100, 20%. Closing stock again 80,000 છે, કેલ્ક્યુલેશનની રિક્વાયરમેન્ટ નથી, 20%. And cash and bank balance again 20,000 છે, કેલ્ક્યુલેશનની રિક્વાયરમેન્ટ નથી, 5%. Total current assets 2 lakh divide by 4 lakh multiply by 100, 50%. એ પણ આપણી પાસે અવેલેબલ છે જ, 2 લાખ રૂપીસ અહીંયા ફિક્સ અસેટમાં પણ છે. એન્ડ ફાઇનલી ટોટલ 4 lakh divide by 4 lakh multiply by 100, તો આન્સર આવશે 100.
તો ફ્રેન્ડ્સ, આ રીતે કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં જો આપણને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની કીધી હોય, પ્રિપેર કોમન સાઇઝ બેલેન્સ શીટ, તો એમાં એક કોમન અમાઉન્ટથી બધી અમાઉન્ટને ડિવાઈડ કરવાનું હોય અને એ કોમન અમાઉન્ટ હશે ટોટલ ઓફ ધ બેલેન્સ શીટ. લાયબિલિટી સાઇડ અને અસેટ સાઇડ બંનેનો ટોટલ સેમ હોય. જે ટોટલની અમાઉન્ટ છે એ અમાઉન્ટથી બધી અમાઉન્ટને ડિવાઈડ કરવાનું થશે એન્ડ ફાઇનલી ટોટલની સામે 100% આવશે. રાઈટ? તો વિથ ધીસ આપણો આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ અને આની સાથે જ આપણું જે ચેપ્ટર છે એ પણ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. ગુડ બાય. થેન્ક યુ.